મહેસાણા માટે ગૌરવ નિશાન વડનગરમાં ₹25 કરોડના પ્રવાસન પ્રકલ્પોનું લોકાર્પણ। મહેસાણા જિલ્લાને ગૌરવ અપાવતી મહત્વપૂર્ણ ઘટના અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 31 માર્ચના રોજ વાવથરાથી વડનગર ખાતે ₹25 કરોડના વિવિધ પ્રવાસન પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે આધુનિક વોટર સ્ક્રીન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું। વડનગરના શર્મિષ્ઠા તળાવની જળસપાટી ઉપર વડનગરનો ઇતિહાસ જીવંત થતો અનોખો લાઇટ એન્ડ સાઉન્ડ શોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। આશરે 34 મીટરનો આ શો વડનગરના સમૃદ્ધ ઇતિહાસને આધુનિક ટેકનોલોજી દ્વારા રજૂ કરે છે, જેને નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આ પ્રકલ્પ ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાના સંકલ્પને સાકાર કરવા માટે આ પહેલ નોંધપાત્ર માનવામાં આવે છે। આ સાથે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઊભી થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વડનગરને વૈશ્વિક પ્રવાસન નકશા પર સ્થાન અપાવવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે, જેના પરિણામે શહેરમાં વિકાસની નવી દિશા જોવા મળી રહી છે। આ કાર્યક્રમ દરમિયાન વડનગર પાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, નલિનચંદ્ર એન પટેલ, જનરલ મેનેજર પ્રોજેક્ટ, મામલતદાર HV પુરોહિત, ચીફ ઓફિસર ભરત વ્યાસ, પાલિકા સભ્યો નિયતિબેન, નિર્મલ દેસાઈ સહિત અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક નાગરિકોમાં પ્રકલ્પને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વડનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતો આ લાઇટ એન્ડ સાઉન્ડ શો હવે આવનારા પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે।